જય હિન્દ, જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. આ જે વિડીયો છે એની અંદર આપણે વિદેશ અભ્યાસ લોન 2024 વિશે ચર્ચા કરવાના છીએ કે આની અંદર સરકાર વિદેશની અંદર અભ્યાસ કરવા માટે શું સહાય કરે છે અને આ સહાયનો લાભ તમારે કેવી રીતે મેળવવાનો છે. હવે યોજનાના વિગતની આપણે વાત કરીએ તો અનુસૂચિત જાતિના તેજસ્વી કારકિર્દી ધરાવતા વિદ્યાર્થીઓને સ્નાતક પછીના અભ્યાસક્રમ માટે વિદેશ અભ્યાસ કરી પોતાનું ઉચ્ચ કારકિર્દી છે એ બનાવી શકે છે. યોજનાના પાત્રતાની આપણે વાત કરીએ તો 1 થી વધુ સમયના અથવા તો ઓછામાં ઓછા 2 સેમેસ્ટરના ડિપ્લોમા, ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન, પીએચડી સહિતના ઉચ્ચ શિક્ષણના તમામ અભ્યાસક્રમો માટે આ યોજના છે એનો લાભ મેળવી શકાય છે. આ યોજના મેળવવા માટે ધોરણ 12ની અંદર ઓછામાં ઓછા 60% કે તેથી વધુ ગુણ હોવા આવશ્યક છે. ધોરણ 12માં 60% એટલે કે ધોરણ 12ના તમામ વિષયના કુલ ગુણમાંથી મેળવેલા ગુણના 60% હોવા જોઈએ. આની અંદર પર્સન્ટાઇલ છે એને ધ્યાનમાં લેવામાં આવતી નથી. હવે આ યોજનાનો લાભ મેળવવા માટે ગુજરાતની અંદર તમે મિનિમમ 15 વર્ષથી સ્થાયી વસવાટ છે એ કરતા હોવા જોઈએ અને આ યોજનાનો લાભ જે છે એ બિન અનામત જાતિના લાભાર્થીઓ છે એમને મળવાપાત્ર છે. આના માટે કુટુંબની જે વાર્ષિક આવક છે એ 6 લાખ રૂપિયા કરતાં ઓછી હોવી જોઈએ. હવે આના માટે જરૂરી આધારોની આપણે વાત કરીએ તો આમાં શાળા છોડ્યાનો દાખલો, આધાર કાર્ડ, રેશન કાર્ડ, રહેઠાણનો પુરાવો. રહેઠાણના પુરાવાની અંદર તમે તમારું લાઇટ બિલ, તમારું રેશન કાર્ડ વગેરે આપી શકો છો. બિન અનામત વર્ગનું જાતિનું પ્રમાણપત્ર, કુટુંબની વાર્ષિક આવકનું પ્રમાણપત્ર, આઈટી રિટર્ન, ધોરણ 10 અને ધોરણ 12ની માર્કશીટ. જો તમે ડિપ્લોમા કર્યું છે તો ડિપ્લોમાનું સર્ટિફિકેટ. હવે સ્નાતક કક્ષા પછી અન્ય અભ્યાસક્રમ જો કર્યો હોય તો તેની માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ. ધોરણ 12 સ્નાતક થયાની અરજી તારીખ વચ્ચે અભ્યાસક્રમ કરેલ હોય તો તે અંગેનો આધાર. વિદેશ અભ્યાસ અર્થે મેળવેલ પ્રવેશ અંગેનો કોલેજ અથવા તો યુનિવર્સિટીનો એડમિશન લેટર. એડમિશન લેટર છે એ અંગ્રેજી ભાષામાં હોવો જરૂરી છે. જો બીજી ભાષાની અંદર લેટર હોય તો તમારે એનું અંગ્રેજીમાં ભાષાંતર કરી અને નોટરી કરાવવી જરૂરી છે. જો આપના અભ્યાસક્રમમાં સ્નાતક, અનુસ્નાતક, માસ્ટર કે પીજી ડિપ્લોમાના કોર્સ અંગેની સ્પષ્ટતા ન હોય તો તેવા સંજોગોમાં તે પ્રકારના અભ્યાસક્રમ હોવાની કોલેજ અથવા તો યુનિવર્સિટીની સ્પષ્ટતાનો આધાર. પ્રતિવર્ષ તમારે જે ફી ભરવાની છે એ સમગ્ર ફીનું માળખું. ત્યારબાદ પિતા અથવા તો વાલીની મિલકત વેલ્યુએશનનું સર્ટિફિકેટ, મિલકતનું ટાઇટલ ક્લિયર સર્ટિફિકેટ, અરજદારના બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ, લોન પરત ભરપાઈ કરવા માટેનું બાંહેધરી પત્રક, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને પાસપોર્ટ. જિલ્લા સિવિલ અધિકારી તબીબશ્રીનું પ્રમાણપત્ર જો દિવ્યાંગ વ્યક્તિ હોય તો. ત્યારબાદ વિઝા અને એર ટિકિટ. આટલા જે દસ્તાવેજો છે એ તમારે આની અંદર આપવાના હોય છે. યોજનાના સ્વરૂપની આપણે વાત કરીએ તો આની અંદર મહત્તમ 15 લાખ રૂપિયા સુધીની લોન છે મળે છે. આ લોનનું જે વ્યાજ છે એ 4% લેખે સાદું વ્યાજ આપવાનું હોય છે. આના માટેનું જે પોર્ટલ છે એ આખા વર્ષ દરમિયાન ઓપન હોય છે. તમે ગમે ત્યારે અરજી કરી શકો છો. ઓનલાઈન અરજી કરતા સમયે અરજદાર દ્વારા રજૂ કરેલો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી છે એ સ્પષ્ટ હોવા જરૂરી છે, કારણ કે આની અંદર લોનની મુદત પૂર્ણ ના થાય ત્યાં સુધી આને સક્રિય રાખવું ફરજિયાત છે. હવે આની અંદર ધોરણ 12 પછી સ્નાતક, સ્નાતક પછી અનુસ્નાતક તેમજ પોસ્ટ ગ્રેજ્યુએશન, ડિપ્લોમા કે અન્ય નામથી ઓળખાતા સક્ષમ અભ્યાસક્રમ અને પીએચડી સહિતના ઉચ્ચ અભ્યાસક્રમ માટે લોન મેળવવા માટે તમે અરજી છે એ કરી શકો છો. જે કક્ષાએ અભ્યાસ છે એ ભારત દેશમાં પૂર્ણ કરેલ હોય તેવા સમાન અભ્યાસ માટે તમને વિદેશ અભ્યાસ લોન છે એનો લાભ મળવા પાત્ર નથી. લોનની રકમ આધાર કાર્ડ સાથે જોડાયેલું જે બેંક અકાઉન્ટ છે એની અંદર ડાયરેક્ટ જમા કરવામાં આવે છે. હવે આના અરજીની આપણે વાત કરીએ તો ઈ સમાજ કલ્યાણનું જે ઓનલાઈન પોર્ટલ છે એની મદદથી તમે જરૂરી દસ્તાવેજો આની અંદર અટેચ કરી અને ઓનલાઈન અરજી કરી શકો છો. આ પોર્ટલની મદદથી એકવાર તમારી ઓનલાઈન અરજી થઈ જશે ત્યારબાદ તમારા એપ્લિકેશન નંબર જનરેટ થશે અને એપ્લિકેશન નંબરની મદદથી તમે તમારે ઓનલાઈન અરજીનું સ્ટેટસ પણ ચેક કરી શકો છો. તો આ જે છે એ વિદેશ અભ્યાસ યોજનાની સંપૂર્ણ વિગત હતી.
જો તમે પણ વિદેશમાં અભ્યાસ કરવા માંગતા હોય તો આ યોજનાનો લાભ લેજો અને વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરજો, એટલે વધારેમાં વધારે વિદ્યાર્થીઓ આ 4% લેખે જે લોન મળે છે એનો લાભ લઈ શકે.